સુરત ખાતે ગુજરાત સ્થાપના દિવસના ગૌરવમય પ્રસંગે મેરેંગો CIMS હોસ્પિટલ સાથે સંકળાયેલ જાણીતા કાર્ડિયાક સર્જન ડોક્ટર ધવલ નાયકને પ્રતિષ્ઠિત ગુજરાત ગરિમા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે। મૂળ ધનોરી ગણદેવી બિલીમોરાના ડોક્ટર ધવલ નાયકનો જન્મ સ્વાતંત્ર્ય સેનાની ખેડૂત પરિવારમાં થયો હતો। શરૂઆતથી જ અભ્યાસમાં તેજસ્વી રહેલા ડોક્ટર નાયકે જનરલ સર્જરીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો। ત્યારબાદ ચેન્નાઈથી કાર્ડિયાક સર્જરીમાં વિશેષતા મેળવી ઓસ્ટ્રેલિયા અને જર્મની જેવા દેશોમાં સેવા આપ્યા બાદ ગુજરાતમાં સ્થાયી થઈ લોકોની સેવા કરવાનો નિર્ણય કર્યો હતો। સુરત ખાતે ગુજરાત સ્થાપના દિવસના ગૌરવમય પ્રસંગે મેરેંગો CIMS હોસ્પિટલ સાથે સંકળાયેલા જાણીતા કાર્ડિયાક સર્જન ડોક્ટર ધવલ નાયકને પ્રતિષ્ઠિત ગુજરાત ગરિમા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તેઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો। 20,000થી વધુ હૃદય સર્જરીનો વિશાળ અનુભવ ધરાવતા ડોક્ટર નાયકે ગુજરાતમાં આધુનિક હૃદય સારવારને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે। તેઓ હાઈ રિસ્ક હાર્ટ સર્જરી, મિનિમલી ઇન્વેન્સિવ હાર્ટ સર્જરી, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ, કૃત્રિમ ફેફસા અને કૃત્રિમ હૃદય જેવી જટિલ સારવાર માટે જાણીતા છે। હું ડૉક્ટર ધવલ નાયક, કાર્ડિયાક અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જન, મેરેંગો સિમ્સ હોસ્પિટલ અમદાવાદ ખાતે છેલ્લા 19 વર્ષથી પ્રેક્ટિસ કરું છું। આપણા બધાને ખબર છે, ગઈકાલે સુરત ખાતે ગુજરાતનો 66મો ગુજરાત સ્થાપના દિવસ અથવા ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી મોટે પાયે થઈ હતી અને ગુજરાત ગવર્મેન્ટ દર વર્ષે જે સમાજની અંદર સારું કામ કરતા હોય એ અલગ અલગ ફિલ્ડમાંથી અમુક લોકોને સિલેક્ટ કરીને તેને ગુજરાત ગરિમા એવોર્ડ આપતી હોય છે અને મારું એ અહોભાગ્ય છે કે ગઈકાલના એ ફંક્શનની અંદર મને ગુજરાત ગૌરવ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો। હું જો સાચું કહું તો એવોર્ડ હંમેશા એક માણસનો હોતો નથી। બીઇંગ અ હાર્ટ સર્જન, આ એવોર્ડ હું મારી આખીને આખી ટીમને સમર્પિત કરું છું। મારી ટીમના દરેક સભ્ય, દરેક સ્ટાફ, દરેક ટેકનિશિયન મિત્રો, હોસ્પિટલની અંદર રહેતા દરેક કલીગોને માટેનો આ એવોર્ડ છે। હોસ્પિટલ કે જે આટલા સારા એથિક્સ અને આટલા સારા ધારાધોરણોથી ચાલે છે અને હંમેશા પેશન્ટની સેવામાં તત્પર રહે છે, એને હું આ એવોર્ડ સમર્પિત કરું છું। મારી ફેમિલી કે જે લોકો હંમેશા મારી પાછળ ને પાછળ સદાય મારા કામોની પાછળ રહેતી હોય છે, તેને હું એવોર્ડ સમર્પિત કરું છું અને સાથે સાથે દરેક પેશન્ટ કે જેમને મારા પર વિશ્વાસ મૂક્યો, અમારી પાસે ટ્રીટમેન્ટ કરાવી, અને એ બધાને જ આ એવોર્ડ સમર્પિત કરી છું। આ એવોર્ડની સાથે સાથે જ મારી થોડી સોશિયલ રિસ્પોન્સિબિલિટી વધતી હોય છે અને હંમેશા અમે અમારી આખી ટીમ સજાગ રહીશું કે ભવિષ્યની અંદર આપણા રાજ્યની, આપણા દેશની પ્રજા, લોકો સ્વાસ્થ્યની રીતે સારા રહે એને માટેના અમે બધા જ કાર્યો કરતા રહીશું। થેન્ક યુ। દર્દી કેન્દ્રિત અભિગમ, સર્જિકલ ચોકસાઈ અને ઉત્તમ પરિણામો માટે ડોક્ટર ધવલ નાયકની વિશેષ ઓળખ મળી છે। તેઓ એક સ્વસ્થ હૃદય અને દરેક પરિવાર, અંગદાન પરિવાર જેવા અનેક સામાજિક આરોગ્ય અભિયાનો સાથે વર્ષોથી જોડાયેલા છે। આ પ્રસંગે ડોક્ટર નાયકે જણાવ્યું હતું કે આ સન્માન માત્ર મારું નથી, પરંતુ સમગ્ર ટીમના સંયુક્ત પ્રયત્નોનું પ્રતિબિંબ છે। દર્દી કેન્દ્રિત સેવા, આધુનિક ટેકનોલોજી અને ટીમવર્કને પ્રાથમિકતા આપતી મેરેંગો CIMS હોસ્પિટલ સાથે કામ કરવાનો મને ગર્વ છે। ગુજરાત ગરિમા એવોર્ડ સમાજમાં વિશેષ યોગદાન આપનાર વ્યક્તિઓને આપવામાં આવે છે। ડોક્ટર ધવલ નાયકનું આ સન્માન વધતા હૃદયરોગ સામે નિષ્ણાંત સારવાર અને જાગૃતિની વધતી જરૂરિયાતને ઉજાગર કરે છે।